સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું. અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા ભાજપ નેતાએ રાજીનામું ધરી દીધું. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો. ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રમુખે પોતાના હોદ્દા પરથી એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ગીતાબેન ભટ્ટાચાર્ય છેલ્લા 4 વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા. સાથે તેઓએ મહિલા મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી છે. તો ગત 1 વર્ષથી તેઓ ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા, જેને લઈને ગીતાબેને મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માંગ્યું હતું. પરંતુ પક્ષ દ્વારા અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા તેઓ નારાજ થયા અને તેમણે પોતાના પદથી રાજીનામું ધરી દીધું. નર્મદા જિલ્લામાં રસપ્રદ બનશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ ખેલાવાના એંધાણ છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવી છે. દેડિયાપાડાના જાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટી ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયું છે. જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષ એમ કુલ 5 ફોર્મ ભરાયા છે. આમ નર્મદામાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે. જોકે હાલ તો આ માત્ર 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય જીતના દાવા કરી રહ્યા છે. આ તરફ વલસાડમાં 3 નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ થઈ. વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપનો ભગવો ખીસ ધારણ કરી કેસરિયા કરી લીધા. ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો. રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી. રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપનો ખીસ પહેરી કેસરિયા કર્યા. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓની હાજરીમાં રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેના પરિવારનો વ્યાપક પ્રભાવ છે. આ પરિવારના સભ્યો અપક્ષ તરીકે પણ વોર્ડમાંથી ચૂંટાઈ આવે છે. જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે ભાજપમાં નથી જોડાયા. આ તરફ વોર્ડ નંબર 11માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો. આપના જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંહ, વિપુલ રાય, સતીશસિંહ અને શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં પણ અન્ય પાર્ટીઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ શકે છે. વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી